સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો બાદ ગુજરાતમાં ક્યાંક કોંગ્રેસ એક્ટિવ થઈ હોય એવું લાગી રહ્યું છે। કોંગ્રેસ દ્વારા અત્યારે હાલ ઘણા બધા એવા અલગ અલગ મુદ્દાઓ છે કે જેને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે। એવામાં હવે ગુજરાતમાં વધતી જતી મોંઘવારીને લઈને કોંગ્રેસના લોકો મેદાને આવ્યા હતા અને તેમના દ્વારા આ સમગ્ર મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। કયા વિસ્તારમાં આ વિરોધ થયો છે અને જે રીતે મોંઘવારીને લઈને કોંગ્રેસના નેતાઓ શું કહી રહ્યા છે તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આપણે જોયું કે આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ક્યાંક કોંગ્રેસે જે પરિણામ વિચાર્યું હતું એવું પરિણામ આવ્યું નથી અને કોંગ્રેસને હવે ખ્યાલ આવી ગયો છે કે જો 2027માં પોતાની પાસે જેટલી બેઠકો છે એટલી બેઠકો જોઈતી હશે તો અત્યારથી જ લોકોના પ્રશ્નો છે એને ઉઠાવવા પડશે અને ક્યાંક કોંગ્રેસ દ્વારા જે રીતે થોડા સમય પહેલા પણ બેઠકો બોલાવવામાં આવી હતી એ બાદ ઘણા બધા વિરોધ પ્રદર્શન થયા હતા અને હવે ગુજરાતમાં વધતી જતી મોંઘવારીને લઈને કોંગ્રેસ દ્વારા રાજકોટની અંદર આખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે। કોંગ્રેસના નેતાઓએ સીધા જ પ્રહાર છે તે અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીના નેતા ઉપર કર્યા છે કે જે રીતે રાજસ્થાનમાં અત્યારે હાલ ગેસના બાટલાની કિંમતમાં બાટલો મળી રહ્યો છે એટલી જ કિંમતમાં ગુજરાતમાં કેમ નહીં અને કેમ આટલી મોંઘવારી ગુજરાતમાં વધી રહી છે એવા સવાલો પણ તેમના દ્વારા પૂછવામાં આવ્યા હતા। સૌથી પહેલા તો આ વિરોધના દ્રશ્યો ઉપર નજર કરીએ અને એ બાદ કોંગ્રેસ નેતા જેનીબેન ઠુમ્મર સહિતના જે બીજા લોકો છે એ લોકોએ શું કહ્યું તે પણ સાંભળીએ। ચાલો સૂત્રો છે બેન પાછળ આવી જાઓ। શિક્ષણ મંત્રી ભારતીય જનતા પાર્ટીના શાસનને જે પ્રમાણે બહુમતથી સત્તા મળે એ પછી એમની જવાબદારી આવે કે ગુજરાતની મહિલાઓ માટે કંઈક કરે। રાજસ્થાનની મહિલાઓને ગેસનો બાટલો અડધા ભાવમાં દે છે, મહારાષ્ટ્રની મહિલાઓને એને લાડકી બહેનના યોજનાના તળે રોકડ રકમ પણ આપે છે। ગુજરાતની બહેનોનો વાત શું છે આજે મોંઘવારીના પ્રશ્નો સાથે હું પૂછવા માંગુ છું। એટલે જે પ્રમાણે ગુજરાતનું ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલી રહ્યું છે એ પ્રમાણે માનનીય રાહુલજીએ જે મેન્શન કર્યું કે દેશ ખૂબ અઘરી આર્થિક સંકટમાં જઈ રહ્યો છે અથવા તો કટોકટી તરફ આપણે પ્રયાણ કરી રહ્યા છે એ કહેતા મને જરાય સંકોચ બને અને અમને સમર્થનમાં હું માનું છું કે દેશ કટોકટી તરફ આગળ વધે। ખાસ કરીને આ જેલનો શું પ્રોગ્રામ છે? આ તમે જેલનું આખું દ્રશ્ય ઊભું કર્યું પરિવાર છે આ મોંઘવારીની કેદમાં અત્યારે ફસાઈ ગયું, એને પોતાની પીડા ક્યાં વ્યક્ત કરવી તે પ્રમાણે મોંઘવારીના અનેક ખાલી તેલના ડબ્બાનો ભાવ વધ્યો, ગેસના બાટલાનો ભાવ વધ્યો એટલું નહીં પણ જે પ્રમાણે ભ્રષ્ટાચાર પણ વધતો જાય છે, જે પ્રમાણે એ ક્યાંય પણ જાય તો પૈસા વગર કામ નથી થતું એ પણ ખૂબ મહત્વના એલિમેન્ટ છે। એ ઉપરાંત જ્યારે વિદ્યાર્થી પોતે પેપર માટે તૈયારી કરતા હોય, અગત્યની એક્ઝામ માટે તૈયારી કરતા હોય તો એના પણ પેપરો પૂછતા હોય તો એક પરિવાર આખા એવા સંકટમાં એવા જેલમાં ફસાઈ ગયો એવો અહેસાસ કરે છે કે એથી નીકળવાનો રસ્તો શું, એક પોતાને કારાવાસમાં કરે છે। ઉપરાંત ભારતીય જનતા પાર્ટીની સરકાર આના માટે યુવાનો અવાજ ન ઉઠાવે એટલે એને ફોનના રવાડે ચડાવી દીધા, એને દારૂના રવાડે ચડાવી દીધા, એને ડ્રગ્સના રવાડે ચડાવી દીધા, આવા વ્યસનોના રવાડે ચડાવી દીધા, જેથી પોતાના પ્રશ્નો માટે ચિંતા વ્યક્ત કરતી હોય તો પણ
કોઈનું મગજ બેર મારી જાય. એટલે આખી એક જેલ એટલી સિમ્બોલિક જેલ છે કે આપણે એક એવા વાતાવરણમાં છે કે અહીંયાથી બહાર નીકળવાનો રસ્તો પરિવારોને મળી શકતો છે. તમે સાઈડમાં વયા જાઓ હવે. રાજકોટની પ્રજાની વેદનાને વાચા આપવા માટે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા રેસકોર્સ રિંગ રોડ ઉપર સરદાર પટેલની પ્રતિમાથી નીચે ચાલીને કલેક્ટરશ્રીને ઢંઢોળવાનું કામ આજે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા કરવું. કારણ કે લોકો મોંઘવારીની જેલમાં સપડાઈ ગયા એવું રાજકોટની જનતા પોતે અનુભવ કરી રહી છે. ત્યારે એને વાચા આપવા માટે આજે અમે પગપાળા જઈ રહ્યા છીએ. પેટ્રોલ, ડીઝલ, શિક્ષણ, પેપર ફૂટતા હોય, નીટના અનેક એવા પ્રશ્નો છે કે લોકો પોતાના રોજિંદા કામમાંથી પોતે બહાર ફ્રી નથી રહી શકતા, ક્યાંય જઈ નથી શકતા, એક જેલમાં સપડાઈ ગયા હોય એવો અનુભવ કરી રહ્યા છે આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં. એ પ્રશ્નને લઈને આજે અમે કલેક્ટર તંત્રને ઘેરવાનું ખાસ મોંઘવારીની જેલ સાથે લઈને વિરોધ કરવા જઈ રહ્યા છે. શું કહેશો? એટલા માટે કે લોકો વિચારી રહ્યા છે કે અમે જેલમાં છીએ. પેટ્રોલનો ભાવ, ડીઝલનો ભાવ, બધું, સ્કૂલ ફી વધી ગઈ છે, શિક્ષણ માફિયાઓ, પેપરો ફૂટે છે, યુવાનોને રોજગારી નથી મળતી, ખેડૂતોને ખાતર નથી મળતું, ખેડૂતોને ડીઝલ નથી મળતું. તમામ લોકો આ સરકારમાં અનુભવ કરી રહ્યા છે કે અમે મોંઘવારીની જેલમાં સપડાઈ રહ્યા છીએ. એટલે આજે મોંઘવારીની જેલ બનાવી અને અમે જવાના છીએ. એવી જ રીતે નીટનું પણ અમે બનાવ્યું છે એટલા માટે કે 23 લાખ કરતાં પણ વધારે વિદ્યાર્થીઓની જિંદગી ક્યાંક ને ક્યાંક અધરતાલ કરી નાખી છે આ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી શાસન. અનેક વિદ્યાર્થીઓએ પોતાનો જીવ એટલે કે પોતાને ક્યાંક ને ક્યાંક આત્મઘાતી પગલું ભરીને પોતાનો જીવ દીધો છે. આજે એને વાચા આપવા માટે શહેર કોંગ્રેસ આજે રસ્તા ઉપર. એટલે એક તરફ અત્યારે હાલ ગુજરાતમાં વધતી જતી મોંઘવારીને કારણે ક્યાંક સામાન્ય લોકો છે એ લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. બીજી બાજુ પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવ પણ દિવસે ને દિવસે વધી રહ્યા છે. આપણે જોતા આવે છે કે ક્યાંક ખેડૂતો છે એ લોકો પણ સરકારની સામે બોલી રહ્યા છે કે શા માટે થઈને ડીઝલના ભાવ વધારવામાં આવ્યા છે. અત્યારે હાલ તે લોકોની સિઝન ચાલી રહી છે, તેમ છતાં પણ મોંઘા ભાવે તે લોકોને ડીઝલ લેવું પડે છે અને પેટ્રોલ અને સીએનજીના ભાવ વધતાની સાથે સામાન્ય લોકોના ખિસ્સા ઉપર પણ આની અસર પડી છે. અને આ જ મામલે હવે કોંગ્રેસ છે મેદાને આવ્યું છે અને તેમના દ્વારા આખું આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.